વિરામ બાદ આપનું સ્વાગત છે। સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી જેમાં 12 વાગ્યા સુધી મતદાન કેટલું થયું છે તેની માહિતી સામે આવી રહી છે। જેમાં મહાનગરપાલિકામાં 12 વાગ્યા સુધી 26% મતદાન થયું, નગરપાલિકામાં 34% મતદાન થયું છે, જિલ્લા પંચાયતમાં 32% મતદાન અને તાલુકા પંચાયતમાં 32% મતદાન થયું છે। તો 12 વાગ્યા સુધીના સરેરાશ આંકડા સામે આવી રહ્યા છે। કેટલા ટકા મતદાન થયું, અનેક વિસ્તારમાં મતદાન થઈ રહ્યું છે, જ્યારે 12 વાગ્યા સુધી મહાનગરપાલિકામાં 26% મતદાન થયું, નગરપાલિકામાં 34, તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતમાં 32% મતદાન થયું છે। જ્યારે લોકશાહીના મહાપર્વમાં મતદારોમાં ઉત્સાહનો પણ માહોલ જોવા મળી રહ્યો છે અને સવારથી જ લોકોની મતદાન મથક પર લાઈનો લાગી છે। હવે આપણે ચર્ચા તરફ આગળ વધીશું। જસવંતભાઈ આપણી સાથે જોડાયેલા છે। જયવંતભાઈ, જે પ્રમાણે હવે જે સમાચાર મહીસાગરમાંથી પણ સામે આવી રહ્યા છે, જેમાં ચૂંટણી દરમિયાન દારૂ વેચાઈ રહ્યો છે અને જે પ્રમાણે કોંગ્રેસના જે આપણી સાથે ઇલિયાસભાઈ જોડાયેલા છે, તેમને પણ આક્ષેપો કર્યા કે ભાજપમાં કમિશન રાજ ચાલે છે, તેને લઈને આપ શું કહેશો? તો દેખાય છે એટલે દેખાય છે મીન્સ કે ભારતેશ્વરમાં જે દુર્ઘટના એટલે પુલ તૂટી પડવાની જે ઘટના બની એ બોપલનો જે પુલ છે એ પડ્યો એનો એક ભાગ, તો એ બીજું શું છે ભ્રષ્ટાચાર સિવાય? અને ટીઆરપી જે મોલ પેલો ગેમ ઝોન હતો રાજકોટનો, આ બધું કેવી રીતે ચાલતું હતું? એટલે ભ્રષ્ટાચાર નથી એવું તો કોઈ કહી શકે એમ નથી। બીજું કે દારૂનું તો હવે બે કોંગ્રેસના જમાનાથી ચાલુ આવે છે અને એમાં બધા જ પક્ષો છે જવાબદાર છે। એમાં કોઈ એક પક્ષ સિદ્ધાંતવાદી નીકળે અને ગાંધીજીની જેમ લડત આપે તો એમાં કંઈક નિવેડો આવે, બાકી તો બધા એ જ ધંધા કરે છે। એટલે એમાં વાત ત્યાં જ આવે છે કે વિપક્ષ કેમ અત્યારે સફળ નથી થતો। વિપક્ષમાં મજબૂત લડત આપવી પડશે। તમારે એક સમયે ભાજપે જે રીતે વિપક્ષ તરીકે મજબૂત લડત આપી, અટલજી કહેતા હતા કે સત્તા ऐसी सत्ता को मैं चिमटे से भी नहीं छूंगा जो મતલબ ખરીદી વેચીને લાવવામાં આવે, તો એ પ્રકારનું એ તો હતું। પછી ભાજપ સત્તામાં આવ્યો, ત્યારે વિપક્ષે એ જ કરવું પડશે કે સિદ્ધાંત પોતે વધારે સારો સિદ્ધાંતવાદી છે, પોતે સારા કોઈ પ્રકારના ખરીદ વેચાણ નહીં કરે, બીજા કોઈ પક્ષપલટુઓને નહીં લેવા દે, પેરેસ્યુટ ઉમેદવારને નહીં ઉભા રાખે। જો એવું કરશે અને બીજું કે એવા કોઈ પણ પ્રકારના પ્રલોભનો એ વર્ષ નહીં થાય। આજે દાખલા તરીકે કોંગ્રેસ છે દર વખતે કહેતી હોય છે કે અમે સ્વતંત્રતા અપાવી, અમારા બધા લોકો છે સ્વતંત્રતામાં જોડાયેલા હતા, તો એ સમયે અંગ્રેજોનું જબરદસ્ત દબાણ હતું જ। અત્યારે ઘણીવાર આપણે બિનહરીફ બેઠકોની ચર્ચા કરીએ છીએ ત્યારે એમ કે છે કે ભાઈ બહુ દબાણ હતું, પોલીસ કેસના અંતે ઘણા બધી ધમકીઓ આપવામાં આવી એટલે પાછા ખેંચી લીધા। પણ પ્રશ્ન એ છે તો સ્વતંત્રતા સમયે શું દબાણ નહીં હોય? આજે તમે મીડિયામાં છો, હું પણ પત્રકાર છું અને સાથે લેખક છું, પોલિટિકલ એનાલિસ્ટ છું, તો આપણી ઉપર દબાણ નહીં આવતું હોય કે આ પ્રકારનું બોલો નહીં બોલો, આ પ્રકારનું લખો નહીં લખો? તો એ બધાને તમારે એનો સામનો તો કરવો પડે। તમે જાહેર જીવનમાં છો, તમારે તમારા પરિવારને ઘણીવાર એ કહેતા હશે કે ભાઈ તમે કોંગ્રેસમાં વિચારધારામાં છો, પણ કનૈયા કુમાર એમ કે છે કે પશ્ચિમ બંગાળમાં રામમાં માનતા નહોતા, તો અહીંયા પણ ભરતસિંહ સોલંકીએ પણ રામ ભગવાન રામ મંદિર વિશે એવી ટિપ્પણી કરી હતી પહેલાની એક ચૂંટણીમાં। તો પ્રશ્ન એ છે કે દબાણ તો આવતું જ હોય છે, એને તમારે એનો સામનો કરવો પડે। જો તમે સાચા હો તો દબાણનો સામનો કરવો પડે। આજે ભગતસિંહ છે એની પર દબાણ નહીં હોય, મહારાણા પ્રતાપ ઉપર દબાણ નહીં હોય, એ જો ધારત તો એ પણ સુખેથી રોટલો ખાઈ શકતા હતા, એ ઘાસની પથારી પર કેમ સુતા હતા? એટલે પ્રશ્ન એ છે કે ભાજપ, હું બચાવ નથી કરતો, ભાજપ તો એની રાજનીતિ કરશે જ, પરંતુ જો તમે એને બરાબર લડત આપશો, તમે એને એની સામે ઝૂકી નહીં જાઓ, તો મને લાગે છે કે તમે પણ સફળતાને પ્રાપ્ત કરશો ગુજરાતમાં। અને બીજો જે પ્રશ્ન હતો તમારો કે દારૂનો, એના માટે ફરીવાર એક જ વાત કહીશ કે બધા પક્ષો છે એ નક્કી કરે કે આપણે કોઈ જાતના આડાવડા ધંધા નથી કરવા, અને મતદારો પણ નક્કી કરે કે આવા દારૂ આપશે, ચવાણું આપશે, બીજી કોઈ પ્રકારની ભેટ આપશે, કોઈ લાલચ આપશે, તો અમે એને વશ નહીં થઈએ। અમે અમારા મતદાન અધિકારનો ઉપયોગ કરીશું, અમારી મહેનતનો જે કઈ નાનો મોટો રોટલો મળશે એનાથી અમે રોડવી લેશું। તો મને લાગે છે કે આવું કોઈ વસ્તુ નહીં થાય।
ઇલિયાસભાઈ, જે પ્રમાણે જયવંતભાઈએ વાત કરી કે વિપક્ષ રાજ્યમાં નબળું પડી ગયું છે અને ભાજપની સામે ઝૂકી ગયું છે, કોંગ્રેસ કેવી રીતના કમબેક કરશે, આનો જવાબ આપો. ભાજપે સામ દામ દંડ ભેદની નીતિ અપનાવી હોવા છતાં કોંગ્રેસના 9000 થી વધારે ઉમેદવારો આજે મેદાનમાં છે. અનેક જગ્યાઓ ભાજપના શાસન હોવા છતાં કોંગ્રેસના ઉમેદવારો બિનહરીફ ચૂંટાયા છે, જે બદલાતા પવનનો સંકેત છે. મેં આપને વારંવાર કહી રહ્યો છું, મારી વાત જે અટકી ગઈ છે કે સ્કૂલ્સ જે છે, જે એજ્યુકેશનની અંદર જે વાત કરી, તો મોટા ભાગની જે સરકારી શાળાઓ જે છે એ સરકારી શાળાઓ. ઇલિયાસભાઈ, મેં તમારી પાસે જવાબ માંગ્યો કે જયવંતભાઈએ આક્ષેપ કર્યા જી હા કે વિપક્ષ હવે નબળું પડી ગયું છે, મને તેનો જવાબ જોઈએ છે, કેવી રીતના કમબેક કરશો? મેં અત્યારે હાલ તો વાત કરી કે 9000 થી વધારે ઉમેદવારને ખાલી મેદાનમાં ઉતરવાથી કમબેક થશે કે મજબૂત કામગીરી કરવી પડશે અથવા તો ટક્કર કરવી પડશે સત્તા પક્ષ સાથે? જ્યારે ચૂંટણી જાહેર નહોતી થઈ ત્યારથી કોંગ્રેસ પક્ષ જે છે એ મેદાનમાં આવી ગયું હતું. અમારા આદરણીય પ્રમુખ અમિત ચાવડા સાહેબ જે છે એ યાત્રા લઈને નીકળી ગયા હતા, ગામે ગામ પહોંચ્યા, એક આયોજન થયું કોંગ્રેસ આપને દ્વાર. અમે વિસ્તારમાં ગયા, લોકોની પાસે ગયા, લોકોની સાથે એમની સમસ્યાઓ પૂછી કે ભાઈ તમારો શું પ્રોગ્રામ છે. એમની પાસેથી અમે એમની સમસ્યાઓ જાણી અને તમે જો કોંગ્રેસની સરકાર આવે તો તમે શું ઈચ્છો છો એ રીતે અમે મેનિફેસ્ટો તૈયાર કર્યા અને એ મેનિફેસ્ટો લઈને અને કોંગ્રેસની જે ભ્રષ્ટ સરકાર જે છે એમના જે પાપની જે પૂતી છે એ અમે બહાર પાડી. દરેક 15 મહાનગરપાલિકાઓમાં અમે આ બધી બહાર પાડી અને એ રીતે અમે બહાર નીકળ્યા છે. અમે પ્રજા પાસેથી મેનિફેસ્ટો લીધા છે કે જો કોંગ્રેસની સરકાર આવે તો તમે શું ઈચ્છો છો, અને પ્રજાએ જે અમને જે જવાબ આપ્યા છે એ પ્રમાણે અમે અમારો મેનિફેસ્ટો બી આપી દીધો છે. હવે તમે કહો છો. હા ઇલિયાસભાઈ, ગઈકાલે જ અમિત ચાવડાએ કીધું હતું કે આમ આદમી પાર્ટી ભાજપની બી ટીમ છે અને આ બંને એકબીજા માટે કામ કરે છે. જો તમે આપને મત આપશો અથવા ભાજપને મત આપશો તો વેડફાશે. પરંતુ હવે તેની જ સાંજે જ્યારે અમિત ચાવડાએ નિવેદન આપ્યું તે બાદ જ કોંગ્રેસના અમુક ઉમેદવાર ભાજપમાં જોડાઈ ગયા. ભારતીય જનતા પાર્ટી પંજાબની અંદર તો છે જ નહીં, 2 માત્ર સીટ છે, 2 સીટ છે વિધાનસભાની અંદર. હવે રાજ્યસભાની અંદર એમના 6 સાંસદ આવી ગયા છે 2 વિધાનસભાની સીટમાં. એટલે તમે આપ જોઈ રહ્યા છો કે એ લોકોએ જાણી જોઈને દિલ્હીની અંદર આખું ષડયંત્ર ઉભું કર્યું કે કોંગ્રેસ ભ્રષ્ટાચાર છે. અન્ના હજારેનું આંદોલન કર્યું, જે લોકોને ઉમેર્યા અને આમ આદમી પાર્ટી તરીકે એ લોકોને પાર્ટી એસ્ટાબ્લિશ કરી અને જાણી જોઈને કોંગ્રેસના બદનામ કરવાના કાવતરા કર્યા. હવે એ લોકોને થઈ ગયું છે કે અમારું કામ પૂરું થઈ ગયું છે અને આમ આદમી પાર્ટી જે છે એ કોંગ્રેસને જેટલું ડેમેજ કરવાનું હતું કરી દીધું છે. એટલે ધીરે ધીરે આમ આદમી પાર્ટીના જેટલા બી ચૂંટાયેલા પ્રજાના મતે ચૂંટાયેલા જે લોકો જે છે એ કોંગ્રેસની અંદર એટલે ભારતીય જનતા પાર્ટીની અંદર દાખલ થઈ રહ્યા છે. તમે જુઓ તો 10ની અંદર 7 રાજ્યસભાના સાંસદ સીધા ભારતીય જનતા પાર્ટીમાં જોડાઈ ગયા છે. તો એ તો આખી પાર્ટી જોડાઈ ગઈ છે, તમે એમ કહો તો ચાલે. એટલે અત્યારે વાત એવી બી થઈ રહી છે કે આમ આદમી પાર્ટીના 72 વિધાનસભાના સભ્યો જે છે એ આમ આદમી પાર્ટીમાંથી જે ભારતીય જનતા પાર્ટીમાં ગયા એ લોકોના સંપર્કમાં છે. એટલે ભારતીય જનતા પાર્ટી જ્યાં જ્યાં ચૂંટણી જીતી નથી શકતી, જ્યાં જ્યાં એમનો ઈવીએમ ઉપયોગમાં આવતો નથી, જ્યાં જ્યાં સામ દામ દંડ અને ઈડી અથવા સીબીઆઈ નો ઉપયોગ કરી નથી શકતી, ત્યાં પછી આ રીતે લોકતાંત્રિક જે બિન લોકશાહી રીતે એ લોકો આ રીતે કામ કરે છે અને પોતાની સરકાર પોતાની રીતે એસ્ટાબ્લિશ કરવા માંગે છે. દીપકભાઈ, જે પ્રમાણે કોંગ્રેસ આક્ષેપ કરી રહી છે કે કમિશન રાજ ચાલે છે, કમલમ સુધી હફતા પહોંચે છે, શું લાગે છે આપને, પહોંચે છે ખરા? તમે પુરાવા આપો બેન, તમે પણ એક પ્રજા જ છો. આક્ષેપ કરવા બહુ સહેલા વાત છે. આક્ષેપ કોંગ્રેસ કરી રહી છે. નહીં, હું તમને પણ પૂછું છું એક પ્રજા તરીકે. હું તમને એક કઈ આક્ષેપો કરવા બહુ સહેલા છે, પણ તમે ઇલિયાસભાઈને તમે સાંભળ્યા, જવનંતભાઈ એનો જવાબ પણ આપ્યો. એમણે કોંગ્રેસ શું કરવા માંગે છે તો કીધું જ નથી કોઈ પણ વસ્તુ, માત્ર ક્રિટિસાઇઝ. તમે સમજજો, કારણ કે એમની પાસે મુદ્દા નથી. ધેર ઇઝ નો વિઝન ધે હેવ. એમની પાસે નેતાગીરી નથી. એટલે તમે સમજજો કે શું કરવા માંગે છે એ તો પ્રજાને ક્યારેય કહેતા નથી. અમે લોકોએ જે નાનકડી કોઈ પણ વસ્તુ બને એને હાઇલાઇટ કરીને પ્રજાને ગુમરાહ કરે છે. તમે સમજો, એ પ્રજા જાણે છે અને એટલા માટે જ 30 વર્ષથી જે પરિણામ જે મળે છે એમને, એ પરિણામ એ લોકો ભોગવી રહ્યા છે. સવાલ હું એ નથી કહેતો,
સવાલ એટલો છે કે અમે જ્યારે પણ જઈએ છીએ ત્યારે અમારાથી પણ ભૂલ થતી હશે, નથી એવું નથી, થતી નથી એવું નથી, પણ એ ભૂલને અમે સ્વીકારીને ભવિષ્યની અંદર નહીં કરીએ એનું અમે સંકલ્પ કરીએ છીએ અને સંકલ્પ પત્ર અમે આપીએ છીએ. એટલે તમે સમજજો કે પ્રજા હંમેશા એક વસ્તુ, તમારી પાસે યંગસ્ટર્સ છે, કોઈ પણ પ્રજા છે, યંગસ્ટર્સ હોય, મહિલાઓ હોય, એ તમને પહેલાં પૂછે છે કે વોટ યુ કેન ડિલિવર ઇન ફ્યુચર. અમે તમને સત્તા આપીએ છીએ, અમારો મત તમને આપીએ છીએ, તો તમે અમને શું ડિલિવર કરવાના છો એ આપે છે, નહીં કે ભૂતકાળની વાતો તમારે વાગોડવાની હોય. ભારતીય જનતા પાર્ટી હંમેશા પ્રજાને શું આપવાની છે, શું આપી રહી છે એની બાબતની ચર્ચા કરતી હોય છે. અને એટલા માટે જ જવલંતભાઈએ જે વાતચીત કરી છે બહુ સારી વાતચીત કરી છે. અત્યારે પણ તમે જોયું હશે કે ઇલિયાસભાઈએ એક સત્તાધારી પક્ષમાં આવશે એની વાત નથી કરી, એક વિરોધ પક્ષ જે વાતચીત કરી રહ્યો હોય, તમે સમજો, વિરોધ પક્ષમાં માણસ બેઠો હોય અને જે વાતચીત કરતો હોય એ રીતની એમની વાતચીત છે. આ જ બતાવે છે કે એ લોકો કેટલા નાસીપાસ થયેલા છે, એમને પોતાના ઉપર વિશ્વાસ નથી, એમને પોતાને પ્રજાનું કે શું કામ કરી શકશે ત્યાં ક્વેશ્ચન માર્ક છે. એવી આ પાર્ટી છે કે જેથી કરીને જે પોતે નેતૃત્વ કંઈ નથી આપી શકતી તો કાર્યકર્તાઓ બિચારા શું બોલી શકે. સવાલ, જો કે પ્રશ્ન એમનો છે, અમારો નથી, પણ તમે જ્યારે વાતચીત કરી છે કે એમણે જે આક્ષેપો કર્યા છે એની વાતચીત કરું છું. આક્ષેપો કરવા સહેલા છે, પુરાવા તમે આપો. એમણે જે શાળાઓની વાતચીત કરી છે, એમણે જે પોતે ભ્રષ્ટાચારની વાતચીત કરે છે, પુરાવાઓ આપો. તમારા સામે તો પુરાવાઓ હતા અને એના માટે 2009ની અંદર અને 2011-12માં તમારી સરકારને ફેંકી દીધી છે આ પ્રજાએ કેન્દ્રની અંદર. કારણ કે ભ્રષ્ટાચાર એટલે શું હોય ને એ કોંગ્રેસને ખબર છે, કોંગ્રેસે કરી બતાવ્યું છે. અને એટલી સુધીની પ્રજા ત્રસ્ત થયેલી છે કે ક્યારે પણ એમને ચૂંટીને મોકલતી નથી, તમે સમજજો. એટલે ભ્રષ્ટાચારની જે વાતચીત એ લોકો કરે છે ને એમના મોઢે શોભતી નથી. એમણે જે ભ્રષ્ટાચાર કર્યો છે, એમણે જે પોતે જે કાર્યો કર્યા છે એ વિઝન વિનાની કોંગ્રેસ અત્યારે પોતે શું કરવા જઈ રહી છે એ પણ પોતે કહી નથી શકતી. એવી પાંગડી બલેલી કોંગ્રેસને પ્રજા શું કામ મત આપે, તમે પોતે વિચાર કરી. બિલકુલ દીપકભાઈ. જયવંતભાઈ, કોંગ્રેસ આક્ષેપ કરે છે કે ભ્રષ્ટાચાર થઈ રહ્યો છે, ભાજપમાં ખૂબ હવે કમિશન રાજ ચાલી રહ્યો છે, અને તે જ આક્ષેપો હવે દીપકભાઈ નકારી રહ્યા છે. આપને શું લાગે છે? એ તો આમાં ઘણીવાર દેખીતું નથી હોતું, પરંતુ જી જયવંતભાઈ. હા, મારો અવાજ આવે છે? જી આવે છે, આવે છે. એટલે એમાં કેટલાક કૌભાંડો દાખલા તરીકે 2G સ્પેક્ટ્રમ છે. હવે એ કૌભાંડ, મારો જ અવાજ ઇકો આવે છે. હેલો, જયવંતભાઈ, આપનો અવાજ આવે છે. હા. તો 2G સ્પેક્ટ્રમ કૌભાંડ હોય, બોફોર્સ કૌભાંડ હોય, આવા ઘણા બધા કૌભાંડ છે. એમાં કઈ કાર્યવાહી, એટલે શું, કોને એમાં જેલમાં નાખ્યા? પ્રશ્ન એ છે, ભ્રષ્ટાચારના આક્ષેપો થાય છે, એક છબી બને છે, પરસેપ્શન બને છે, ને પરસેપ્શનના આધારે કોંગ્રેસની છબી આજે ભ્રષ્ટાચારની બની ગઈ છે. ભાજપની ધીરે ધીરે બની રહી છે. ભાજપની ઉપર આક્ષેપો નથી એવું તો નથી. એટલા બધા કૌભાંડ છે, અધિકારિક લેવલે થયા હશે. કે આયુષ્માન કૌભાંડ શું હતું, અહીંયા રાજકોટમાં જે થયું, અહીંયા ખ્યાતિ કાંડ થયો એ શું હતું? એટલે એમ ન કહી શકાય કે ભાજપ છે દૂધનો ધોયેલો છે. હા, એ વાત છે કે અત્યારે અપર હેન્ડ છે કોંગ્રેસ. લોકો શું વિચારે છે કે ભાઈ ઓછો ખરાબ કયો પક્ષ છે, અને સત્તામાં અત્યાર સુધીની વાત છે. હું હવે જે પરિણામ આવે છે એની વાત નથી કરતો, કે હું આગાહી નથી કરતો, પણ લોકો એમ વિચારે છે કે ભાઈ આ કોંગ્રેસ છે એને હિમાચલ પ્રદેશમાં તમે જુઓ છો તો જે ત્યાંના મુખ્યપ્રધાન છે સમોસા માટે થઈને તપાસ બેસાડે છે. એમને સમોસા જે પાર્ટી હતી તો એને સમોસા ન મળ્યા તો સમોસા ક્યાં ગયા, એના માટે થઈને પાર્ટી કરે છે. જે આર્થિક સ્થિતિ છે એ ખરાબ હિમાચલ પ્રદેશની છે. કર્ણાટકમાં કૌભાંડ થાય છે, મુસલમાનોનું માટેનું જે પેલું સ્કીમ હતી એમાં કૌભાંડ થયેલું છે. તો પ્રશ્ન એ છે કે કોઈ એવો વિકલ્પ છે કે જે વધારે, આમ આદમી પક્ષની એક શક્યતા હતી, એને પ્રમાણિકતાના ભ્રષ્ટાચાર હટાવવાના આંદોલનથી એની શરૂઆત થઈ. પણ એમાંય તમે જુઓ છો કે દિલ્હીમાં ભ્રષ્ટાચારનું દારૂનું કૌભાંડ કર્યું આબકારી નીતિમાં, એમાં આક્ષેપો છે, અને એમના જેલમાં પણ જવું પડ્યું.
અત્યારે પણ કેસ ચાલે છે. એક સીબીઆઈ કોર્ટે એને નિર્દોષ જાહેર કર્યા, પણ હવે હાઈકોર્ટમાં કેસ ચાલે છે, બિલકુલ ઈડી નો કેસ ચાલે છે. તો એ પ્રશ્ન એ છે કે આજે તમે વાત કરી, આમ કેજરીવાલે વાત કરી કે હું સાદગીથી રહીશ, પરંતુ સુરક્ષા નહીં લઉં અને વેગનારમાં ફરીશ, આ બધી વાતો અત્યારે ક્યાં છે? તો કોઈક તો એવો બતાવો કે જે લાલ બહાદુર શાસ્ત્રી જેવો હોય, જે અટલજી જેવો હોય, જે અન્ના હજારે જેવો હોય. ચાલો અન્ના હજારે જેવા, તમે અન્ના હજારે માંથી નીકળેલા છો ને. કોંગ્રેસમાં પણ ભૂતકાળમાં ઉચ્છંગરાય ઢેબર ને એવા ઘણા બધા નેતાઓ થઈ ગયા કે જે સાદગીથી રહેતા હતા. આજે નેશનલ હેરાલ્ડ થી માંડીને ઘણા બધા કૌભાંડના આક્ષેપો એના ઉપર પણ ચાલે છે. તો પ્રશ્ન એ છે કે કોણ વધુ ખરાબ, કોણ ઓછું ખરાબ, આની જે લડાઈ છે. એટલે આક્ષેપો તો બે બાજુ હતો. પશ્ચિમ બંગાળમાં જાઓ તો જયવંતભાઈ, આપ માનો છો કે આજે આ 2026 ની સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી તે બંને પક્ષો માટે, બંને પક્ષ અથવા તો ત્રણેય પક્ષો, આમ આદમી પાર્ટીને બી ગણી લઈએ તો ત્રણેય પક્ષો, આ ત્રણેય પક્ષો માટે પ્રતિષ્ઠાનો જંગ બની ગઈ? હા, બિલકુલ. હું એને એ રીતે ગણીશ કે દાખલા તરીકે 2024 ની જે ચૂંટણીમાં પરિણામો આવ્યા, એ પછી કોંગ્રેસની બેઠકો પહેલા કરતા વધી ગઈ, અને એના કારણે રાહુલ ગાંધી ઉત્સાહિત થઈ ગયા. અયોધ્યામાં કે ભાજપને હરાવી દીધું એવું કહેતા હતા, અને તરત જ થોડા સમયમાં ગુજરાત આવ્યા. ગુજરાતમાં એમણે સભા કરીને સભામાં એવી જાહેરાત કરી કે હવે આપણું લક્ષ્ય 2027માં ભાજપને હરાવવાનું છે. તો એ પછી જુઓ તો તમે ક્રમશઃ એને માટે આ સુવર્ણ તક છે, પહેલી સુવર્ણ તક છે. બીજું કે CR પાટીલ જેવા દિગ્ગજ નેતા જે એકદમ માઇક્રો લેવલ પ્લાનિંગ સાથે એમણે બતાવી દીધું 2021 ની ચૂંટણી, 2024 ની ચૂંટણી અને વચ્ચે જે કઈ પેટા ચૂંટણી આવી તે, એ બધામાં બતાવી દીધું. તો હવે પ્રશ્ન એ છે કે જગદીશ વિશ્વકર્મા જે નવા પ્રમુખ છે, અને અમદાવાદમાં પણ નવા પ્રમુખ છે, બીજે બધે નવા પ્રમુખો છે, તો એ બધા માટે પ્રતિષ્ઠાનો વિષય છે. અને 2021 નું ક્રમ છે જાળવી રાખવો, એ પણ પ્રતિષ્ઠાનો વિષય છે. બીજું કે આ 2027 ની સેમીફાઈનલ ગણાશે. એટલે ભાજપ માટે જે 2022માં જે પરિણામો આવ્યા 156 બેઠક સાથેના, એને જાળવી રાખવું અથવા તો એનેથી આગળ વધવું, એ એક પડકાર છે. એટલે એ રીતે પ્રતિષ્ઠા છે. જેમ કોંગ્રેસ માટે કીધું એમ આમ આદમી પક્ષ માટે જેને સુરતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં પગ પેસારો કર્યો તો લગભગ 27 બેઠકો જીતી હતી, અને એ પછી વિધાનસભામાં 5 બેઠકો મેળવી હતી. એમાંથી 1-2 ખડી ગયા છે, જુદી વાત છે. પછી પાછું ગોપાલ ઇટાલિયા જીતી ગયા. બિલકુલ. હવે પ્રશ્ન એ છે કે એને કોઈ આગળ વધે છે કે કેમ? કારણ કે કેજરીવાલ સામે જે આક્ષેપો છે એના સંદર્ભમાં, અને ગુજરાતમાં જો શહેરમાં પગ પેસારો કરશે, તમે જોશો તો એને જે એના નિવેદનો આવ્યા છે, એને જે સભાઓમાં વચનો આપ્યા છે, એ બધાય કોઈ ભાજપની મત બેંક ઉપર તરફ નથી, એ કોંગ્રેસની મુસલમાન મત બેંક ઉપર તરફ, આમ આપણે ઓવેસીની વોટ બેંક ઉપર તરફ છે. એટલે લડાઈ તો અંદરો અંદર વિપક્ષની વચ્ચે છે. ભાજપને તો આમાં બે હાથમાં લાડવા જ છે. બિલકુલ. જયવંતભાઈ, દીપકભાઈ, જયવંતભાઈ કહી રહ્યા છે કે ભાજપ માટે 2026માં સત્તા જાળવવામાં મોટી ચેલેન્જ છે. કેવી રીતના સત્તા જાળવી રાખશો? શું લાગે, શું પરિણામ આવશે? જ્વલનભાઈ, તો હું માનું છું ત્યાં સુધી સિનિયર પત્રકાર છે, અને ઘણી બધી ડિબેટોમાં અમે આવેલા છે. વર્ષોથી અમે ડિબેટ્સમાં સામસામે આવીએ છીએ. ભારતીય જનતા પાર્ટી માટે દરેક ચૂંટણી અને ચૂંટાઈને આવ્યા પછી વિશેષ જવાબદારી અમારી હોય છે. પ્રજાએ જ્યારે ભરોસો મૂકે છે, ચૂંટણી અમે લડતા હોઈએ ત્યારે બરાબર છે, ચૂંટણી જીતી ગયા પછી વિશેષ જવાબદારી આવે છે, અને જવાબદારી અમે હંમેશા નિભાવતા આવ્યા છે. એટલે 2026 હોય, 2027 હોય, 2029 હોય કે પાછળની ચૂંટણીઓ હોય, એ દરેક અમારા માટે અમે ચેલેન્જીસ સમજતા હોઈએ છીએ. કારણ એટલા માટે છે કે જે પ્રજાએ અમારા પર જે ભરોસો મૂક્યો છે, એ ભરોસો ક્યારે પણ તૂટવો ન જોઈએ, એ ભરોસો વિશેષ વધવો જોઈએ. એના માટેની અમારા માટે ચેલેન્જ હોય છે, અને એના માટે અમે સતત ચિંતિત રહેતા હોઈએ છીએ. એટલે અમે એટલા માટે તો મેં પહેલાં પણ કીધું કે માત્ર ચૂંટણી આવતી હોય છે ત્યારે અમે પ્રજા પાસે જઈએ છીએ, છે જ નહીં. અમારા માટે જ્યારે ચૂંટીને મોકલ્યા છે એટલે 24 કલાક અમારે પ્રજા માટે આપવાના છે. એ છે અમારા માટે. એવું કોઈ સૂત્ર, બેન મારું વાક્ય પૂરું થવા દો પહેલાં. અમારા માટે કોઈ એવું સૂત્ર નથી કે અમે આવી રહ્યા છીએ, અમે જઈ રહ્યા છીએ.
અમે તમારા જ છીએ ને તમારી પાસે જ રહેવાના છીએ, આ અમારું સૂત્ર છે. એટલે આ એક જ ધ્યેય છે અમારો. એટલે અમારું પાર્ટ ટાઈમ ક્યારે પણ પોલિટિક્સ નથી. પોલિટિક્સ એટલા માટે પાર્ટ ટાઈમ નથી કારણ કે પ્રજાએ વિશ્વાસ અને મત અને દેશની સુધારા અમને આપી છે. એ દેશની રક્ષા કરવા માટેની જવાબદારી અમારી છે. દેશની આર્થિક પરિસ્થિતિની સમજ પણ અમારે કરવાની છે અને પ્રજાનું દરેક કલ્યાણ થાય, પ્રજાના હિતના કાર્યો થાય, એની તમામ જવાબદારી અમને સોંપી છે. એ જવાબદારી અમારે પૂર્ણ કરવાની હોય છે. હા, ઘણી વખત 5 વર્ષમાં પૂર્ણ ન પણ થઈ શકે, બની શકે છે, પણ પ્રજા અમને સાથે સાથે બીજા પણ વર્ષ આપે છે. એટલે એ જવાબદારી ક્યારેય પણ અમે ભૂલ્યા નથી. અમારી ભારતીય જનતા પાર્ટીની જ્યારે સ્થાપના થઈ હતી, એ સ્થાપનામાં જે અમે લોકોએ જે વચનો આપ્યા હતા એ પણ અમે વચનો જે ક્યારેય પણ પોસિબલ નથી, ક્યારેય કોંગ્રેસે આ ભારતની પ્રજા માટે વિચાર્યા પણ નહોતા એવા પ્રશ્નોનું અમે હલ લાવ્યા છે. અને આદરણીય નરેન્દ્રભાઈની જે અમારા જે યશસ્વી વડાપ્રધાન છે અમિતભાઈ છે, એમને જે 2047 સુધીનું જે વિઝન આપ્યું છે એ તો ટ્રીમેન્ડસ છે. માત્ર ભારત દેશના વિકાસની નહીં, ભારત દેશ સમગ્ર વિશ્વની અંદર કેવી રીતે આગળ આવે એ માટેની આખી એક રૂપરેખાઓ આપેલી છે અને એ માટે કાર્યરત છે. એટલે ચેલેન્જ તો અમારા માટે 2047 સુધીની અમે કહી જ દીધી છે કે અમારે આટલા કાર્યો કરવાના છે. ભારતીય જનતા પાર્ટીએ નહીં, ભારતીય જનતા પાર્ટીની સાથે સાથે ભારતની પ્રજાનો પણ સાથ અને સહકાર સાથે અમે આ સંકલ્પ પૂરો કરવાના છીએ અને હંમેશા કરીશું. કારણ એટલા માટે છે બેન કે હું ગુજરાતની વાતચીત કરું, ગુજરાતે આ ધરતીકંપ જોયેલો છે. મોટામાં મોટી કેલેમિટીઝ, નેચરલ કેલેમિટીઝ જે આવતી હતી એની સામે પણ ચેલેન્જને લઈને આજે તમે કચ્છની પરિસ્થિતિ જોઈ શકો છો, જે કચ્છનો વિકાસ જે થયો છે. એ જ રીતે કેન્દ્રની અંદર તમે જુઓ, કોરોના જેવી મહાબીમારી આવી, વિશ્વ જ્યારે બીજા દેશો પણ જ્યારે પાંગડા બની ગયા હતા ત્યારે ભારત દેશે એક આશાનું ચિહ્ન આપી અને ભારતે આખું ઉજાગર કર્યો. એટલે કેટલી બધી ચેલેન્જીસ આવી છે. એ ચેલેન્જીસને ભારતીય જનતા પાર્ટી કેન્દ્રની હોય કે રાજ્યની હોય એ તમામને પૂરી પાડી છે. નહીં કે માત્ર ને માત્ર વચનો આપી અને એને પૂરા ન કર્યા હોય. જય જવાન જય કિસાન સૂત્ર આપ્યું હતું, શું હાલત થતી કરી હતી એમણે કિસાનોની. એ પોતે જ્યારે વાતચીત કરતા હતા ભાઈ ઇલિયાસભાઈ, નળ સે જલની યોજના નળ નથી આવતી. અરે ભાઈ, તો તમે 70 વર્ષથી હતા, તમારે આપવું તો ને, નેસેસિટી વસ્તુ હતી. અમે તો વીજળી અમે આપી છે, 24 કલાકની વીજળી કેમ હોય ને એ લોકોએ જાણી રહ્યું છે. અમદાવાદની પરિસ્થિતિ હોય કે ગુજરાત આખાની પરિસ્થિતિ હોય, પાણી કેવી રીતે હોય તમે બનાસકાંઠા સાબરકાંઠા જોયેલું હશે. આજે જે બહેનો જે બેડા ઉચકીને જે જતી હતી, ધંધુકાની એક કહેવત હતી બેન, બંદૂકે દેજો પણ ધંધુકે ન દેતા છે. આજે કહેવતને અમે પલટી નાખી છે. આ ભારતીય જનતા પાર્ટીનો કાર્ય બોલે છે. અને તમે વિકાસની વાતચીત કરો છો, આ વિકાસ છે અમારો, સર્વાંગી વિકાસ છે. માત્ર ને માત્ર ચશ્મા પહેરીને રોડ બતાવો કે ટાંકી બતાવો એટલે વિકાસ ન કહેવાય, સર્વાંગી વિકાસ કહેવાય. ડાંગ જિલ્લામાં જશો ને તો આજે પણ છે ને નાગરિકો જે ત્યાંના સ્થાનિક લોકો છે ને તે બેડા ઉચકીને પાણી ભરવા જાય છે, એ બી આવી ગરમીમાં. બેન, આદિવાસીઓની પરિસ્થિતિ શું હતી ને એ કોંગ્રેસના પરિસ્થિતિમાં તમને ખબર છે. તમે પોતે જર્નાલિસ્ટ છો, તમે પોતે ત્યાં ગયેલા પણ હશો. તમે આદિવાસીને ત્યાં જઈને પૂછો, આદિવાસી ભાઈઓ બહેનોને પૂછો કેટલી એને કેટલી સગવડતાઓ મળે છે અત્યારે. ત્યાં ટ્રાન્સપોર્ટેશનની વ્યવસ્થા હોય. પીવાની જરૂરિયાત છે, માણસ પાણી બેન જઈને પૂછો તો ખરા. તમે ખાલી વાક્ય બોલો છો. મારે તમને નકારાત્મકમાં નથી લઈ જવા. ત્યાં જઈને તમે ડાંગમાં, તમે મોડાસા, તમે અરવલ્લી, તમે એ બેલ્ટમાં તમે જઈને જુઓ, તમે એ લોકોની કઈ સગવડતાઓ એ લોકોને પ્રાપ્ત થઈ છે, તમે જઈને જોજો બેન. અન્ય સમાચારોની આગળ વાત કરીએ તો ઈવીએમ ખોટકાયા હોય તેવા અલગ અલગ દ્રશ્યો પણ સામે આવી રહ્યા છે. આણંદ, નવસારી, પંચમહાલ, વડોદરા, અનેક જગ્યાએ, સુરેન્દ્રનગર હોય કે પછી અમદાવાદ હોય કે વાપી હોય, ભાવનગર, જામનગર ખાતે પણ આવી ઘટનાઓ બની રહી છે. 8 સ્થળોની આસપાસની આવી ઘટના છે અને ઈવીએમ ખોટકા છે. મતદાન થઈ રહ્યું છે, મતદાનની વચ્ચે ઈવીએમ ખોટકાઈ રહ્યા છે અને નાગરિકોને હાલાકી પડી રહી છે. રાજ્યમાં અનેક દિગ્ગજ નેતાઓ દ્વારા મતદાન કરવામાં આવ્યું છે. અમિત શાહ ગૃહમંત્રી, તેમને પણ મતદાન કર્યું. ભૂપેન્દ્ર પટેલ રાજ્યના મુખ્યમંત્રીએ મતદાન કર્યું છે. ડેપ્યુટી સીએમ હર્ષ સંઘવીએ પણ મતદાન કર્યું છે. ભાજપના પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્માએ પણ મતદાન કર્યું છે. તો રાજ્યના દિગ્ગજ નેતાઓ દ્વારા મતદાન કરવામાં આવ્યું છે. અમિત શાહ ખાસ કરીને વોટ કરવા માટે, મતદાન કરવા માટે ગુજરાત આવ્યા છે. ગૃહમંત્રીએ મતદાન કર્યું છે. ડેપ્યુટી સીએમ
હર્ષસંઘવી દ્વારા પણ મતદાન કરવામાં આવ્યું છે, ભૂપેન્દ્ર પટેલ દ્વારા પણ મતદાન કરાયું છે, અનેક દિગ્ગજ નેતાઓ દ્વારા મતદાન કરવામાં આવ્યું છે, સાંસદ હોય કે પછી પૂર્વ સાંસદ હોય કે હાલના મંત્રીઓ હોય, આ તમામ લોકોએ હાલ પોતાના મત અધિકારનો ઉપયોગ કર્યો છે અને સાથે સાથે મતદાન કરવા માટે પણ નાગરિકોને અપીલ કરી છે. મતદાન કરો, જવાબદાર નાગરિક બનો તેવી પણ અપીલ હવે દરેક લોકો દ્વારા કરવામાં આવી છે અને સાથે સાથે મંતવ્ય ન્યૂઝ પણ દરેક નાગરિકને મતદાન કરવાની અપીલ કરી રહ્યું છે. લોકસભાની અંદર ચૂંટણીનું વાતાવરણ એક અલગ હોય છે, વિધાનસભામાં પણ એક અલગ હોય છે. જ્યારે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી હોય છે તો દરેક વ્યક્તિને સ્પર્શતી હોય છે, વિધાનસભાને સ્પર્શતી હોય છે, પણ દરરોજની જે બાબત આવે, રોજબરોજની જે વાતચીત આવતી હોય ત્યાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી એ દરેકને સ્પર્શતી હોય છે. કારણ કે જે નેસેસિટી જે કહી શકીએ, પાણી, ગટર લાઈન, વીજળી, આ તમામ જે સુવિધાઓ છે એ દરેક વ્યક્તિને ટચ કરતી હોય છે. અને એટલા માટે હંમેશા હું એવું કહું છું કે ગુજરાતની પ્રજા હંમેશા સમજુ પ્રજા છે. એમણે પોતે એવી પાર્ટીને દર વખતે ચૂંટે છે કે જે પોતે ત્યાં પોતાની આશા અપેક્ષાઓ પોતે મૂકી શકે અને એનું પરિણામ એમને મળે છે. અને એટલા માટે રાજ્યની જનતા હાલ તેવું કહી રહી છે કે વિકાસ થતો નથી, જે રોડ રસ્તા તૂટી ગયા છે તેને સુધારવા જોઈએ, પણ આ કોઈ કામગીરી થતી નથી. જ્યાં જો ત્યાં દર 2 દિવસે 5 દિવસે રસ્તાઓ ખોદી નાખવામાં આવે છે, છતાં પણ હવે વિકાસ થતો નથી. આવી સમસ્યા હવે ગુજરાતની જનતા ભોગવી રહી છે અને આ વખતે ચૂંટણીનો બહિષ્કાર પણ કરવામાં આવ્યો છે. વિકાસ એક પ્રક્રિયા છે ભાઈ. વિકાસ એટલે કે હું એક વખત રોડ બનાવી દઉં અથવા તો કોઈ તમને ફેસિલિટી આપું છું, એ ફેસિલિટી પરમેનન્ટ, તમારું મકાન હશે તો તમારે પણ એ મેન્ટેનન્સ જરૂરી હોય છે, એટલે સ્વાભાવિક વાત છે. એટલે હું એવું, હા, બીજી એક વાત છે કે જ્યારે એમને લાગે કે પરિણામ અહીંયાથી મળશે ત્યારે કે છે, પોતાના સમજીને પોતે વાત કરે છે. બીજું, વિકાસની પરિભાષા જો સમજવી હોય તો બહુ મોટી વસ્તુ છે. માત્ર રોડ રસ્તા જે થાય એટલે વિકાસ એવું નથી હોતું. એટ લાર્જ તમારે એવરેજ વ્યક્તિ પોતાનો સમગ્ર વિકાસ થાય, સર્વાંગી વિકાસ થાય એ હોય છે, એને ડેફિનેશનમાં વિકાસ કહીએ છીએ. પણ દીપકભાઈ, સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં તો આ જ મુદ્દા ધ્યાનમાં રાખવાના હોય ને કે ગટર, રોડ, રસ્તા, પાણી, પાયાની સુવિધાઓ, એના માટે તો નાગરિક કાઉન્સિલરોને ચૂંટી રહ્યા છે. એટલા માટે તો બેનું કહું છું કે જ્યારે પંચાયતથી પાર્લામેન્ટ સુધી જો હોય ભારતીય જનતા પાર્ટીની સરકાર, એટલે સર્વાંગી વિકાસ થયો હોય ત્યારે પાર્લામેન્ટ સુધી હોય. જો માત્ર ખાલી રોડ અને રસ્તા સુધીનું હોય તો વિધાનસભા અને લોકસભા ન હોય. અને જ્યારે મોટી વસ્તુ થઈ હોય તો માત્ર વિધાનસભા અને લોકસભા હોય, નીચે ન હોય. પણ આપ જોઈ શકો છો છેલ્લા 30 વર્ષથી જે પરિણામ જે છે એમાં પંચાયતની ચૂંટણી હોય, જિલ્લા પંચાયતની હોય, તાલુકા પંચાયતની હોય, નગરપાલિકાની હોય કે મહાનગરપાલિકાની ચૂંટણી હોય, ભારતીય જનતા પાર્ટીના સભ્યો ચૂંટાતા આવ્યા છે. બીજી એક બાબત છે કે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ હંમેશા પ્રજાની વચ્ચે રહેતા હોય છે. ક્યારે કોઈ રહી શકે? જ્યારે પોતે કામ કરતા હોય, જ્યારે પ્રજાના પ્રશ્નોને વાચા અપાતી હોય ત્યારે રહી શકે છે. એટલે હું એવું માનું છું, તમારો જે પ્રશ્ન છે કે વિકાસના પ્રોબ્લેમ્સ દરેક વખતે હોય છે. પ્રોબ્લેમ્સના કોઈ પણ માણસ 100% ક્યારે પણ સોલ્યુશન નથી હોતું, પણ એ પ્રોબ્લેમને પણ તમારે રિફાઇન કરવો પડતો હોય છે, એ સોલ્યુશનને પણ રિફાઇન કરવું પડતું હોય છે. અને એ પ્રક્રિયાના ભાગરૂપે જે કંઈ તમે જે વાતચીત કરી છે ત્યાં ફરિયાદ આવતી હોય ત્યાં થતી હોય છે. જ્યાં એમને ખબર છે કે ફરિયાદનું સોલ્યુશન આવવાનું જ નથી, જ્યાં એમને ખબર છે કે કાર્યકર્તા માત્ર 5 વર્ષે દેખાય છે, ઉમેદવાર પોતે 5 વર્ષે દેખાય છે, એને ફરિયાદ કરીને પ્રજા કરે પણ શું, તમે મને કહો. એટલે અમને જે પ્રજા કરે છે એ પોતાના હકથી, પોતાના સમજીને અને એક આશાને અપેક્ષાઓ રાખીને કે અહીંયા પરિણામ મળે છે એટલા માટે ફરિયાદ પણ કરે છે, મત પણ આપે છે, વિજય પણ બનાવે છે અને સાથે સાથે સત્તાના સૂત્રો પણ અમને આપે છે. દીપકભાઈ, પરંતુ હવે જનતા પણ ભારતીય જનતા પાર્ટી પર આક્ષેપ કરે છે કે કાઉન્સિલરો દેખાતા નથી, ચૂંટણી આવે ત્યારે માત્ર દેખાતા હોય છે, તે બાદ દેખાતા નથી. બેન, કાઉન્સિલરો કદાચ ન દેખાતા એવી ફરિયાદ આવી હશે, પણ કાર્યકર્તા તો હંમેશા, હું એક વાત તમને કરીશ, ભારતીય જનતા પાર્ટી નો કાર્યકર્તા પ્રજામાં રહે છે. એની મારે એકલાય પરિણામ બતાવવાની જરૂર નથી. આપ પોતે પણ જાણતા હશો, આપ જ્યાં રહેતા હશો ત્યાં ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા આવતો હશે. હંમેશા ઉમેદવાર લડે છે, વાત સાચી છે, એક પ્રતિનિધિ છે. સવાલ એ છે કે
કમળ લડી રહ્યું છે, બિલકુલ. ભારતીય જનતા પાર્ટી પોતે લડી રહી છે. અને ભારતીય જનતા પાર્ટીમાં એટલું નથી કે માત્ર તમે ઉમેદવાર જે હોય ચૂંટાઈને મોકલે છે એને જ તમે કમ્પ્લેન કરી શકો છો. કાર્યકર્તા પણ અમારે ત્યાં પેજ પ્રમુખની પણ એક વ્યવસ્થા છે. દરેક સોસાયટીની અંદર એક અમારો પ્રતિનિધિ હોય છે, એને પણ કહેતા હોય છે ને એના લીધે પ્રોબ્લેમ સોલ્વ થતા હોય છે. એટલે આ કદાચ ક્યાંક બન્યું હશે, બિલકુલ. ક્યાંક આક્રોશ આવ્યો પણ હશે, પણ હું પોતે તમને કહીશ કે ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા એક સૈનિક તરીકે કામ કરે છે. બિલકુલ. સંપૂર્ણપણે 24/7 365 ડેઝ પ્રજામાં રહેનારો કાર્યકર્તા છે. બિલકુલ. ઇલિયાસભાઈ, જે પ્રમાણે હવે કોંગ્રેસ રાજ્યમાં દેખાઈ રહી છે, તો કોંગ્રેસ પાસે વિકલ્પ તરીકે શું વાત છે કે પછી માત્ર વિરોધ છે? દીપકભાઈ હમણાં વાત કરી, 30 વર્ષથી એમની સરકાર છે. નગરપાલિકા, મહાનગરપાલિકા, રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર. પણ છેલ્લા કેટલા ઘણા વર્ષોથી આપ જોઈ રહ્યા છો કે જે બ્રિજ બને છે એનું ટકાઉ હોતું નથી, તૂટી જાય છે. પાણી ટાંકી બને છે એ ટકાઉ હોતી નથી, તૂટી જાય છે. રોડ જે રસ્તાઓ બને છે દર વર્ષે વરસાદ પડે એટલે ખાડાઓ થઈ જાય છે. એટલે આને આ લોકો વિકાસ કહેતા હશે કદાચ, કેમ કે ભારતીય જનતા પાર્ટીમાં કટકી, કમિશન અને કમલમ આ ત્રણ વસ્તુ જ્યાં સુધી ના થાય ત્યાં સુધી આ લોકોનો વિકાસ થતો નથી. જ્યાં સુધી જે 20% 25% જે એમની જે રકમ છે જ્યાં સુધી કમલમમાં ના પહોંચે ત્યાં સુધી કોઈનું કામ ત્યાં થતું નથી. હવે તો ભારતીય જનતા પાર્ટીના જે કાર્યકરો છે એ બી બધા નારાજ થઈ ગયા છે. ત્યારે તમે જુઓ તો જ્યાં જ્યાં જાય છે ઠેર ઠેર એ લોકોનો વિરોધ થાય છે કે ભાઈ તમે 5 વર્ષમાં ક્યાં હતા, તમે આ કામ નથી કર્યું, તમે આ કામ નથી કર્યું. ઇવન કાર્યકરોની અવગણના થાય છે અને કાર્યકરો બી અત્યારે બહુ દૂર છે. ભારતીય જનતા પાર્ટી ને ખબર હતી કે આ વખતે અમારી પરિસ્થિતિ બહુ ખરાબ થવાની છે. સ્વાભાવિક રીતે જે ચૂંટણી હતી એ ચૂંટણી ડિસેમ્બરમાં હતી, પણ જાણી જોઈને SIR એ લોકો લઈ આવ્યા. SR લાવ્યા પછી એમને લાગ્યું કે હવે SR તો આવી ગયું છે, પણ હવે મોંઘવારી વધવાના સંકેતો છે ને મોંઘવારી તો અત્યારે હાલ તમે જુઓ તો 15 થી 20% તો મોંઘવારી વધી જ ગઈ છે. તો પછી હજી જો થોડુંક વધારે ડીલે કરીશું તો પછી વધારે તકલીફ થશે. એટલે ગરમીની અંદર તમે મે મહિનાની ગરમીની અંદર આ ચૂંટણી યોજાઈ રહી છે, જે કડકડતી ધૂપની અંદર લોકો મત આપવા મજબૂર થયેલા છે. તેમ છતાં આપ જુઓ તો કોંગ્રેસની જો પરંપરાગત જે વોટ બેંક છે, દરેક વખતે જે ગ્રામીણ વિસ્તાર જે છે એ કોંગ્રેસને હંમેશા મત આપતા રહ્યું છે. તો તમે જુઓ તો મહાનગરપાલિકા કરતા ગ્રામીણમાં એટલે જિલ્લા અને તાલુકાની અંદર મતદારોની સંખ્યા વધારે છે. શહેરની અંદર આપ જુઓ, ભાઈએ કીધું કે આપણે સ્વાભાવિક છે કે છોટા નાના પ્રશ્નો, એટલે નગરની વાત જે છે નલ ગટર અને રસ્તા. તમે હજી નલ એટલે તમે પાણી નથી પહોંચાડી શક્યા, નલથી જલની તમે વાત કરી, કરોડો રૂપિયાનું એમાં કૌભાંડ થયું છે. કરોડ રૂપિયાનું એમાં જાહેર છે, એમાં કોઈ કહેવાની જરૂર નથી, બરોબર છે. પછી ગટરમાં તો તમે જ્યાં જુઓ ને ત્યાં તમે જુઓ તો ગટરો ઉભરાય છે, કોઈ એમનું આયોજન નથી. અને રસ્તા તો દરેક વર્ષે તમે જ્યારે બી વરસાદ પડે એટલે મોટા ખાડાઓ પડી જાય છે. એટલે વાર્ષિક કોન્ટ્રાક્ટ હોય પણ એ ટકાઉ જે છે એ વરસાદ સુધી જ છે. એટલે ચીન જેવું માલ છે એમની પાસે કે દરેક વરસાદ અને દરેક વખતે પછી નવા ટેન્ડર આવે અને દરેક વખતે નવા કમિશન આવે અને એ કમિશન જ્યાં સુધી ના પહોંચે ત્યાં સુધી એ કામ થતા નથી. અને કોન્ટ્રાક્ટરોની પાસેથી તો પૈસા આપવાના, કોન્ટ્રાક્ટરો સમયસર પૈસા બી નથી ચૂકવાતા. કેમ કે જ્યારે ટેન્ડર આપવાનું હોય તો કોન્ટ્રાક્ટરને સૌથી પહેલા એમની 25%ની જે રકમ છે કમલમમાં જમા કરાવવી પડે અને પછી એમને કોન્ટ્રાક્ટ મળે છે. તો પહેલા તો તમારે 25% એમને મૂડી કાઢવાની હોય છે, તો પછી માલ ક્યાંથી સારું આપે તમને? આ હાલ છે. તમારે શાળાઓ જુઓ, મ્યુનિસિપલ કોર્પોરેશનની જે શાળાઓ છે તમે જુઓ તો આજથી 25 વર્ષ પહેલા 465 શાળાઓ હતી. આજે ગ્રેટર અમદાવાદ છે, બરોબર છે. ગ્રામીણ વિસ્તાર બધું અમદાવાદ શહેરની અંદર આવી ગયું છે. ગ્રામીણ વિસ્તારની 100 શાળાઓ આવી ગઈ છે. ગ્રામીણ વિસ્તારના શિક્ષકો આવી ગયા છે, ગ્રામીણ વિસ્તારના વિદ્યાર્થીઓ આવી ગયા છે. તેમ છતાં 2000 વર્ષમાં જે 465 શાળાઓ મ્યુનિસિપલ કોર્પોરેશન નથી, આજે બી 465 શાળાઓ છે. એટલે એ વખતે 30 લાખની વસ્તી હતી, આજે 70 લાખની વસ્તી છે. શાળાઓ 30 લાખની વસ્તીની સામે 70 લાખની વસ્તી થઈ તો શાળાઓ વધવી જોઈએ, શિક્ષકો વધવા જોઈએ, સ્ટુડન્ટ વધવા જોઈએ. એની સામે શાળાઓ ઘટી, શિક્ષકો ઘટ્યા, વિદ્યાર્થીઓ ઘટ્યા અને જે એજ્યુકેશન સ્તર છે એ તો સાવ નીચું જતું રહ્યું છે. તમે ઇલિયાસભાઈ આપની પાસે આવું છું. જે લોકશાહીનું પર્વ જે
હાલ રાજ્યમાં મનાવવામાં આવી રહ્યો છે અને મતદારોમાં પણ ખૂબ ઉત્સાહ છે. સાથે સાથે આપણે અનેક નેતાઓની સાથે પણ ચર્ચા કરી છે. આપણી સાથે દીપકભાઈ જોડાયા, ઇલિયાસભાઈ જોડાયા અને વિશ્લેષક જયવંત પંડ્યા પણ જોડાયા છે. આપ તમામ મહાનુભાવોનો ખૂબ ખૂબ આભાર.